जय माता दी जय द्वारकाधीश बधाने तो स्वागत है तमारू ब्रिजेश ब्लॉग में। बेबी में अँ वही लईने पास आ रहा है आनु हजी नहीं पहुंचो पप्पा એટલે હજી બાકી છે અડધામાં બાકી છે। વટાય કોમેન્ટમાં લખજો। અત્યારે પપ્પાને રાતે છે ને जय द्वारकाधीश बधाय मित्रों ने आज मग वाटवा चालू कीधु बे वखेड़ा आपे वाट्या हवे लाइन खेंचवानी होय एम ट्रीपनी એટલે આપણે જવાનું વાડીએ। ચાય બાય પી લીધી હમણાં ચાય આવી હતી 10 વાગ્યા વાળી ચાય પીને હવે આપણે જવાનું વાડી। અમારા નીતિનભાઈની ઝડપ જુઓ ભાઈ, ડોહીમાં મોર। एक मन आज अमर आगे निकली गयु है एटला रे वाटवाना आ बाजू बधा वटाई गया छे थोड़ाक ज वधारे तो छे नहीं। तो नितिन भाई केम वाटे जो एक्सरसाइज केने करवी हो तो नितिन आवी जाओ का। नितिन बोल से नहीं शरम आवे भाई कैमरा में। वटाई तो गया पण हवे पलरे नी हाथ में आवे हाचुं। पाછી 24 तारीख ने आगाही दे वरसादनी शुं थाय हवे। फूलावाना रोपमां ईयळ बहु आवी गई એટલે પાંદડા ખાઈ ગયા જો તો હોલ હોલ થઈ ગયા। પપ્પા અત્યારે દવા છાંટે, આજે મેળ આવશે પાણી વધશે તો ચોપવાની હે તો પાણી વધે એ પ્રમાણે ઉપાશે। આખી જો આપણે નથી કાઢી આ રોપના તો એક પાટું છટાઈ ગયું। रोई त्या वासणी बांधवारू खीलो खोड़े एटलू आ खड़े खाई जाए। बस बस हो जाए के उखड़ी आसे ना ना उखड़े નથી નક્કી નહીં કર થોડોક બેર દાદી આવી રીતે કાંક હાથે લાઈન आलिया खींची ले भाई सीधी कर नाख सीधी बस बंद कर बोले। हाँ जो लाइनो साफ थई गयो पानी काढीने कांदा मकोड़ा बकोड़ा आवीने लाइन चोकअप थई जाए बधु थई गयो साफ। पछाड़ना आवाना मजूर अरे अपना ब्रिजेश भाई पछाड़ना मजूर थई गया सेटिंग तो चोपी देवानी है फुलावर नका पछे काल। पप्पा अँ फिल्टर साफ कर लीधा हवे अत्यारे लगावे है पानी चालू करवू है
હમણાં ફૂલાવાનો રોપ ઉખેડે છે ઈરો એ તમને બતાવું. આ એક રહી ગયું. ચાલો તમને ફૂલાવાનો રોપ ઉખેડે એ બતાવું કેમ ઉખેડે. ક્રિયાબેન ને બ્રિજેશ આવી ગયા રોપ ઉખેડવા. ફૂલાવાનો રોપ ગડરનો ખાધેલો. અને અકર્મી અપાય બેઠો હોય. લે કામ કરો. હેલો શું કામ કરો? નીચે ગડરો લેખો. ગડરું લેખો અહીંયા કે કેટલી નીચે પડી. ઈ બીજા રાખી દેશે તો ઉખેડાવે. ગમેલું ઉપાડીને જાય દેવા. ઉખેડાઈ ગયો રોપ. ઉખેડાઈ ક્યાં થઈ ગયા? હજી ત્યાં ઘણો પડ્યો ભાઈ. ઉખેડાઈ ગયો ને તમારે ક્યાંક બહાર નીકળી જાય એવું લાગે. અમારે ક્યાંય નથી આવ. હા, ફૂલાવાના રૂપમાં ગયો તો પણ ઉમાંથી રૂપ ઉખેડીને અહીંયા ચોપાય લાયા હતા. તો અહીંયા અત્યારે ચોપે. અહીંયા રોહિત તૂટી ગયો એ ટેપથી લાંડું વાંધે. અહીંયા હજી એક તૂટેલ પડી છે. ये क्या है? એમાં ટેપ મારેલી રોહિત નીકળ્યું ઘા કરે પણ અહીંયા ચોપવાનું ચાલુ હોય. આમ ચોપે. હજી એટલી જ ચોપાણી. હજી તો ઘણી બાકી છે. કેવી ચોપાય એમાં? ઓહો શું વાતો થાય. મસ્ત ચોપાય. માં કે જોતા ચોપાય. ઉપર નીતિન ને ઈ ચોપાય. આપણા સિટી બેન બેઠા. ફુલાવર રોપવાનું કીધું ચાલુ. નીતિનભાઈ બધેથી આગળ જો. ના ના બરાબર ચોપાય. આપણે અમારા માજી અમારા એક્સપર્ટમાં માજી એ જો ચોપવામાં બકાલાના એક્સપર્ટ. રોપ થોડો ગડર ખાઈ ગઈ. 3-4 દીમાં જ એટલી આવી ગયા. શું થાય હવે? પણ ચાલુ હે. આ જો આ કામચોર બે જાય રહ્યા. અહીંયા ફુલાવર રોપવાનું ચાલુ હોય ને. આ બે જાય રહ્યા જો નંગ બે પાછા ટાટા કરે. અહીંયા આપણે ઉપર બીજા માળ માથે સ્લેપનું ઠોકે ઉપર. આ પ્લેટનું કહેવાય કે સ્લેપનું કહેવાય કાંઈ આપણને ખબર નથી પડતી. ગાડીવાળા એમ કે તેને સ્લેપનું કહેવાય પ્લેટનું. આપણા રમેશભાઈ આમાં અમુક ને શરમ આવે એટલે આપણે કેના મોઢા નહીં બતાવી પણ આપણે આપણું ગામ જોવો તમે. આ આપણું કંડેરાઈ ગામ. હા તમે ગામ જઈ શકો છો. મોટા બંગલા ને બધા આવી જવા પડે. ફૂલ ઝૂમ કર્યો. અરે ફૂલ ઝૂમ તો કરશો તો વિડીયો ફાટી જશે. ના ફાટે મામા. એમ ના ફાટે. જાનુભાઈ કે ફૂલ ઝૂમ કરીને બતાવો તો એક પર હાલો ઝૂમ કરી નાખી. આ જો ઉપરથી આપણો
દાડી ઉપરથી આવો વ્યૂ આવે કંડરાઈ ગામનો. આ અમારા ગામના મંદિરની ધજા દેખાયો. કેટલો આવે છકડો ના બતાવે ને, છકડો તો બધા જોતા હોય. હાય ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? અમારા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. જો તમને કન્સ્ટ્રક્શનનું કામ કરાવવું હોય તો આ કારીગરોને મળો. આ બાજુ કાકાની વાડી, આની મગફળી દેખાય. આ બાજુ આપણી વાડી. આવું કામ ચાલુ હોય ઉપર. કાલે લગભગ લોખંડ બાંધશે.